હેલો એન્ડ વેલકમ ટુ નુપાસ કિચન. આજે વિન્ટર સ્પેશિયલ મારા કિચનમાં લીલવાની કચોરી બનાવશું. તો તેને માટે મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે અને 1/4 કપ રવો લીધો છે. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે અને મોણ માટે 2 ચમચા ઘરનું બનાવેલું તાજું ઘી ઉમેર્યું છે અને 1 ચમચી તેલ ઉમેર્યું છે. હવે તેમાં એક સિક્રેટ ટીપ છે, અડધો લીંબુનો રસ પણ નીચવ્યો છે, તો જેના લીધે આ કચોરીનું પડ એકદમ ક્રિસ્પી અને સરસ કડક રહેશે. ઘણીવાર ને આપણે તળીને થોડીવાર રહીને કચોરી પોચી પડી જતી હોય છે, તો આ ટીપથી કચોરી કડક જ રહેશે અને ક્રિસ્પી થશે. એનું પડ એકદમ ખાવામાં ક્રિસ્પી બનશે. તો મુઠ્ઠી પડતું મોણ થાય એ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. ઢીલો નહીં અને કઠણ નહીં, એવો મધ્યમ લોટ બાંધી લઈશું. મને થોડું મોણ ઓછું લાગ્યું તો મેં 1 ચમચી ફરી ઉમેર્યું છે. મોણ સરખું હશે તો પડ એનું એકદમ ક્રિસ્પી અને સ્મૂથ થશે, નહીંતર પેલી પરપોટી ફૂટશે અને જે ખાવામાં અને જોવામાં પણ મજા નહીં આવે. હવે લોટ બંધાઈ ગયો છે, તેને સરસ મસળી અને આ રીતે 1 ચમચી ઘી અને ટપકું પાણીથી આપણે લોટને કેળવી લઈશું, જેથી લોટ એકદમ સફેદ થઈ જશે અને તમને ખ્યાલ જ નહીં આવે કે કચોરી મેંદાની નહીં પણ ઘઉંની બની છે. હવે લોટને ઢાંકીને આપણે રેસ્ટ માટે મૂકીશું. ત્યાં સુધી મેં 1.5 કપ તાજા લીલવા લીધા છે, તુવેર દાણા લીધા છે. તેને ધોઈ અને સાફ કરીને લીધા છે. હવે તેમાં 2 લવિંગિયા મરચાં અને 1 મોળું મરચું ઉમેર્યું છે. નાનો કટકો આદુનો ઉમેરી લીધો છે અને હવે આપણે આ બધાને વાટી લઈશું. હવે ધીમા તાપે એક પેનમાં 1 ચમચો તેલ ઉમેરી તેમાં હિંગ અને સફેદ તલ ઉમેર્યા છે. હવે તલ તતળે પછીથી આપણે વાટેલા લીલવાની પેસ્ટ ઉમેરી દઈશું. તેમાં 1 ચમચી મેં સૂકા લસણની પેસ્ટ પણ ઉમેરી છે. ઓપ્શનલ છે, તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો. અને તાજા સમારેલા લીલા ધાણા અને લીલું લસણ પણ ઉમેર્યું છે. 1 ચમચી 1 થી અડધી ચમચી તજ લવિંગનો પાવડર ઉમેર્યો છે. સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે અને થોડાક કાળા મરી પણ ઉમેર્યા છે. અડધો લીંબુનો રસ ઉમેર્યો છે અને છેલ્લે 1 ચમચી ખાંડ ઉમેરી અને આ મિક્સરને આપણે થોડું ચડવા દઈશું. સરખું મિક્સ કરી અને તેને ધીમા તાપે ચડવા દઈશું. બહુ વધારે પડતું કૂક કરવાનું નથી, કારણ કે કચોરી તળાશે એટલે આંબી એ ચડી જ જશે. પણ થોડું કોરું ન પડે, મોઇશ્ચર થોડું ઓછું થાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું. સતત હલાવતા રહેવા છતાં પણ સ્ટીલનું પેન છે એટલે થોડું ઘણું મિક્સર તેને લાગી ગયું છે, ચોંટી ગયું છે. તો તેને સરસ લોખંડના તવેતાથી મેં સ્ક્રેપ કરી લીધું છે અને આ રીતે મિક્સર આપણું તૈયાર થઈ ગયું છે. તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી અને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ તેમાં કાજુના ટુકડા અને દ્રાક્ષ ઉમેરીશું. ઓપ્શનલ છે, પણ આ કાજુ અને દ્રાક્ષ ઉમેરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. હવે આ મિક્સર ઠંડુ પડી ગયું છે. તેના સરસ ગોળા વાળી લઈશું. સરખા પોર્શનમાં ડિવાઈડ કરીને ગોળા વાળી લઈશું. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો, જેથી હું આવી જ નવી વિડીયો અને રેસિપીઝ પોસ્ટ કરતી રહું. અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને નોટિફિકેશન મળતું રહે.
જુઓ હવે બધા ગોળા વળાઈ ગયા છે આપણા, અને લોટ પણ સરસ પલળી ગયો છે. તો એને ફરી એકવાર સહેજ થોડો મસળી લઈશું અને તેના સરખા પોર્શનમાં લુઆ પાડી લઈશું, ગુલ્લા પાડી લઈશું. અને એક ગુલ્લો લઈ અને આવી રીતે બહુ પતલી નહીં અને જાડી નહીં એવી મધ્યમ પૂરી વણી લઈશું. હવે પૂરીમાં એક ગોળો મૂકી અને તેની કચોરી વાળી લઈશું. આ રીતે પ્લેટ્સ વાળી અને સરખી સરસ કચોરી વાળી અને ધ્યાનથી બધી બાજુથી સરસ સીલ કરી અને વધારાનો લોટ આપણે કાઢી નાખીશું. અને આ રીતે સરસ એને ગોળ વાળી અને બધી કચોરી આ રીતે જ આપણે તૈયાર કરી લઈશું. જો લોટ એકદમ સફેદ લાગી રહ્યો છે ને કોઈને ખ્યાલ જ ના આવે કે ઘઉંના લોટની બની છે. આ રીતે આપણે બધી કચોરી સરસ વાળી લઈશું. તમે પણ કચોરી બનાવતા હશો ને, તો તેની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી મોકલજો. હું તમારી રેસીપી પણ ટ્રાય કરીશ. જો આપણી બધી કચોરી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે મેં મધ્યમથી હાઈ ફ્લેમ પર ગેસ પર પૂરતું તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે એક કઢાઈમાં. તો ચાલો આપણે બધી કચોરી હવે તળી લઈશું. વારાફરતી બધી કચોરીઓ તળી લઈશું અને આ કચોરીને આપણે ધીમાથી મધ્યમ ફ્લેમ પર જ તળીશું, જેથી તે એકદમ લાલ ન થઈ જાય અને તેનું પડ સરસ ક્રિસ્પી રહે અને ખાવામાં પણ એકદમ ફરસી લાગે. જો આવી રીતે અલટાઈ પલટાઈને આપણે બધી કચોરી સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. જો આપણી કચોરીઓ એકદમ સરસ લાગી રહી છે. આ રીતે આ જ પ્રોસેસ રિપીટ કરીને આપણે બધી કચોરી તળી લઈશું. બધી કચોરી તળાઈ અને તૈયાર પણ થઈ ગઈ છે. સર્વ કરવા માટે તૈયાર છે. જો હું તમને એક કચોરી કટ કરીને બતાવું. એકદમ બહારનું પડ એકદમ ફરસું ને ક્રિસ્પી થયું છે અને પડનું કવર એકદમ સરસ પતલું લેયર તૈયાર થયું છે અને કચોરી એકદમ સરસ લાગી રહી છે. જુઓ એકદમ સરસ કચોરી ક્રિસ્પી અને ગોલ્ડન તૈયાર થઈ છે. અંદર પૂરણ પણ એકદમ પરફેક્ટ ગ્રીન રહ્યું છે, તેનો કલર ચેન્જ નથી થયો. હવે તેને સરસ લીલી ચટણી સાથે સર્વ કરીશું અને ગરમા ગરમ એન્જોય કરો. ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.